નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તો સાચી લોકશાહી આવે, વક્તા પ્રોફેસર હેમંત કુમાર શાહ. શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં પ્રબુદ્ધ નાગરિક સભા યોજાઈ. આ સભામાં આયોજક પ્રોફેસર મહાદેવ દેસાઈ અને રાજ્યસભાના માજી સાંસદ છોટુભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદની HK આર્ટ્સ કોલેજના નિવૃત્ત આચાર્ય હેમંત કુમાર શાહનું લોકશાહી સામેના પડકારો અને બંધારણીય મૂલ્યો વિશે વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સનું ગૌરવ. તારીખ 2/3/2026ના રોજ મદ્રેસ હાઈસ્કૂલ ખાતે કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી નવસારી દ્વારા આયોજિત 15 થી 29 વર્ષના યુવક અને યુવતીઓ માટેના યુથ એસેમ્બલી કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં આપણી શાળાના વિદ્યાર્થીઓને પઠાણ ઇસ્માઇલ એ તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ પારેખ તથા મંત્રી ઠાકોરભાઈ નાયક દ્વારા શાળાના આચાર્ય કિન્નરીબેન દેસાઈ અને સારા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ખેરગામમાં HPV રસીકરણ ઝુંબેશનો બહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી શુભારંભ કરવામાં આવ્યો. ભારતની ભાવિ પેઢીમાં સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 14 થી 15 વર્ષની વયના કિશોરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે સમગ્ર દેશમાં વિનામૂલ્યે રસી આપવાનો રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય અભિયાનમાં ગુજરાતમાં આ રસીકરણનો ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે ચીખલી ખેરગામ તાલુકામાં 12.25 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આદિજાતિ વિકાસ, ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલના વરદ હસ્તે નવસારીના ચીખલી અને ખેરગામ તાલુકામાં વિવિધ ગામોમાં કુલ 12.25 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચીખલી તાલુકાના ધોરવણી, સાતડિયા, ધોલારા, બામણવાડા, ખંભાળા, બામણવેર અને હરણગામ તેમજ ખેરગામ તાલુકાના નડગધરી અને ખાતે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરાઈ ખાતે વિનામૂલ્યે યોજાયેલા નેત્ર યજ્ઞમાં 174 દર્દીઓની આંખ તપાસ કરવામાં આવી. દિવંગત મગનભાઈ મોરાભાઈ પટેલ અને દિવંગત મણિબેન મગનભાઈ પટેલના સ્મરણાર્થે સુપુત્ર જગદીશભાઈ પટેલ, શીલાબેન જગદીશભાઈ પટેલ અને સુપુત્રીઓના કુમુદબેન મનોજભાઈ પટેલ તથા દમયંતીબેન સુરેશભાઈ પટેલના સૌજન્યથી સરાઈ પટેલ ફળિયા ખાતે યોજાયેલા નેત્ર યજ્ઞનો 174 દર્દીઓએ લાભ લીધો હતો, જે પૈકી 23+11 નંબર બંને આંખના મળી કુલ 38 મોતિયાના ઓપરેશન નવસારી રોટરી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરી આપવામાં આવશે, તેમજ 2 વેલના ઓપરેશન પણ કરી આપવામાં આવશે, જ્યારે 9 વધુ તપાસ માટે નવસારી રોટરી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા છે. લઘુદ્રષ્ટિની ખામીવાળા દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા પણ આપવામાં આવ્યા હતા.
મરોલી વેસ્ટમાં રોડ પર ટેમ્પોમાં ભરેલા પતરા ખસી જતા ટેમ્પોના આગલા ટાયર હવામાં ઉંચકાઈ જવા પામ્યા હતા. જલાલપુર તાલુકાના મરોલી વેસ્ટમાં સ્ટેટ હાઈવે પર આવેલા ડાબેલ ગામની નજીક સોમવારે સવારે પસાર થઈ રહેલા એક ટેમ્પોમાં ભરેલા પતરા ખસી જતા ટેમ્પાનું સંતુલન ખોરવાયું હતું અને જેને લઈને ટેમ્પાના આગલા બંને ટાયર હવામાં ઉંચકાઈ જવા પામ્યા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા અને સદભાગ્યે આ બનાવમાં કોઈ અજુગતી ઘટના બની ન હતી. નવસારી ડેપોને ગોરીગઢ જાત્રા ફરી. સુરતના મહુવા ખાતે વાંસકુઈ ગામે ફાગણ સુદ પૂનમ હોળીના આગલા રવિવારે ગોરીગઢ બાપુની મેળો ભરાતો હોય છે અને જેમાં નવસારી એસટી નિગમ દ્વારા 40 બસો જોડવામાં આવી હતી અને જેમાં 254 ફેરા દોડાવી 8,840 યાત્રાળુઓનો હેરફેર કરી 6,12,631ની અઢળક આવક પ્રાપ્ત કરી અને વિક્રમ કમાણી કરવામાં આવી છે. અને જેથી કરીને જે વ્યવસ્થાપક કલ્પેશ ગાંધીએ તમામ લોકો કર્મચારીઓનો આભાર માન્યો હતો. જલાલપુર તાલુકામાં એક ઇસમ સાથે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. જલાલપુર તાલુકાના ભીનર ગામ ખાતે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા એક ઇસમ પર આવેલા ફેક લિંક ખોલતા જ તેના બેંક ખાતામાંથી 27,150 રૂપિયા ઉપડી જતા સાયબર ગઠિયાએ ભોગ બનનાર ઇસમ પર એમ પરિવહન એપીકે નામની એક ફાઇલ મોકલી હતી અને જે ખોલતાની સાથે જ તેના ખાતામાંથી 27,150ની ઉચાપત થઈ જતા આ અંગે જલાલપુર પોલીસ મથકમાં અજાણ્યા ઠગો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 33°C જ્યારે લઘુત્તમ તાપમાન 18°C નોંધાયું તો હવામાં ભેજનું પ્રમાણ સવારે 90% જ્યારે સાંજે 49% રહ્યો હતો. હવાની ગતિ 2.4 કિલોમીટર પ્રતિ કલાક સાઉથથી વેસ્ટ તરફ રહી હતી. ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે એક સપ્તાહમાં બીજો દીપડો પાંજરે પુરાયો. ગણદેવી તાલુકાના અમલસાડ પંથકમાં એક જ સપ્તાહમાં બીજો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. અમલસાડ પંથકમાં એક દીપડો પાંજરે પુરાયા બાદ વધુ એક દીપડો હોવાની જાણ થતાં વન વિભાગે તેને પકડવા માટે પાંજરું મૂક્યું હતું. રાત્રિ દરમિયાન શિકારની શોધમાં નીકળેલો દીપડો મારણની લાલચમાં આ પાંજરામાં પકડાઈ ગયો હતો, જેને લઈને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. બિલ્લીમોરા ડેપોમાં મોટી દુર્ઘટના ટળી છે. બિલ્લીમોરા ડેપોમાં બસની હેન્ડબ્રેક છૂટી જતાં પાર્કિંગમાં જઈને અથડાઈ હતી. બિલ્લીમોરા એસટી ડેપો ખાતે ઊભેલી નવસારી બિલ્લીમોરા નવસારી બસની હેન્ડબ્રેક છૂટી જવાના કારણે બસ અચાનક જ રિવર્સમાં ચાલવા માંડી હતી અને પાર્કિંગમાં જઈને પતરા સાથે અથડાઈ જવા પામી હતી, જેથી બસને નુકસાન થવા પામ્યું હતું. પરંતુ આ જે દુર્ઘટના સર્જાઈ હતી તેમાં સદનસીબે કોઈ પણ જાનહાનિ કે કોઈને ઈજા થવાના ઘટના સામે નથી આવી, પરંતુ બસની ડ્રાઈવરની આ બેદરકારી એટલે કે જે બસ જ્યાં પાર્ક કરવામાં આવી હતી અને જેની બ્રેક છૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કોઈ વ્યક્તિ ત્યાં હોત તો કદાચ મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.